કયા અંગ પર ગરોળી પડે તો આવે છે પૈસા? શરીર પર ગરોળી પડવી શુભ છે કે અશુભ? આ સંકેત જાણીને ચોંકી જશો. કલ્પના કરો, રાત્રે તમે તમારા ઘરમાં બેઠા છો અને અચાનક ગરોળી દિવાલ પરથી સીધી તમારા શરીર પર આવી પડે. શું તમે જાણો છો કે શુકન શાસ્ત્ર મુજબ ગરોળી શરીરના જે અંગ પર પડે છે તેના આધારે તેને અલગ અલગ શુભ અને અશુભ સંકેત માનવામાં આવે છે? પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે કેટલાક અંગો પર ગરોળી પડવી ધનલાભ અને માન સન્માનનો સંકેત માનવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાએ તે આવનારી મુશ્કેલીની ચેતવણી ગણાય છે. તો તમારા શરીર પર ગરોળી પડે તો તેનો અર્થ શું થાય અને કયા અંગ પર ગરોળી પડવી સૌથી શુભ માનવામાં આવે છે? આખા વિડીયોમાં જાણો. કારણ કે અંતમાં આપણે એ પણ જાણીશું કે ગરોળી ઊંઘતા માણસ પર પડે તો શું તેનો પણ કોઈ અર્થ થાય છે કે નહીં? શરીર પર ગરોળી પડવી શુભ કે અશુભ? ગરોળી આપણા ઘરમાં જોવા મળવી સામાન્ય વાત છે. દિવાલ પર ગરોળી દોડતી જોઈને આપણે સામાન્ય રીતે તેને નજર અંદાજ કરી દઈએ છીએ. પરંતુ જ્યારે એ જ ગરોળી અચાનક દિવાલ પરથી સીધી આપણા શરીર પર પડી જાય ત્યારે સ્વાભાવિક રીતે મનમાં એક જ પ્રશ્ન આવે: આ શું સંકેત છે? પરંપરાગત શુકન શાસ્ત્રની માન્યતાઓમાં આવી ઘટનાને અલગ રીતે જોવામાં આવી છે. માન્યતા અનુસાર ગરોળી શરીરના કયા ભાગ પર પડે છે તેના આધારે તેને શુભ કે અશુભ સંકેત માનવામાં આવે છે. ચાલો એક પછી એક જાણીએ. સૌથી પહેલા, માથા પર ગરોળી પડે તો પરંપરાગત માન્યતા મુજબ માથા પર ગરોળી પડવી શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાં ધનલાભ, માન સન્માન અથવા કોઈ સારા સમાચાર આવી શકે છે. કેટલીક માન્યતાઓમાં તેને રાજયોગ સાથે પણ જોડવામાં આવે છે. એટલે કે જો ક્યારેય માથા પર ગરોળી પડી જાય તો પરંપરાગત શુકન માન્યતા તેને ખરાબ નહીં પરંતુ શુભ સંકેત માને છે. ગળા પર ગરોળી પડે તો ગળાના ભાગ પર ગરોળી પડવી પણ પરંપરાગત શુકન શાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે વ્યક્તિને પદ, પ્રતિષ્ઠા અને ધન લાભ મળી શકે છે. નોકરી કરતા વ્યક્તિ માટે તેને પ્રમોશન અથવા કાર્યક્ષેત્રમાં પ્રગતિ સાથે પણ જોડવામાં આવે છે. જમણા હાથ પર ગરોળી પડે તો હવે વાત કરીએ જમણા હાથની. પરંપરાગત માન્યતા પ્રમાણે જમણા હાથ પર ગરોળી પડવી પણ શુભ ગણાય છે. તેને ધનલાભ, સંતાન તરફથી સારા સમાચાર અને ઘરમાં કોઈ શુભ પ્રસંગ થવાના સંકેત તરીકે જોવામાં આવે છે. પરંતુ અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે: આ માત્ર પરંપરાગત માન્યતા છે, કોઈ વૈજ્ઞાનિક આગાહી નથી. ઘૂંટણ પર ગરોળી પડે તો ઘૂંટણ પર ગરોળી પડવી પણ કેટલીક શુકન માન્યતાઓમાં શુભ ગણાય છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થઈ શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. પરંતુ જો ગરોળી સીધી દિવાલ પરથી પડી ન હોય અને માત્ર શરીર પર ચડીને ઘૂંટણ સુધી પહોંચી હોય તો તેને ખાસ શુકન માનવામાં આવતું નથી. હવે જાણો કયા ભાગ પર ગરોળી પડવી અશુભ માનવામાં આવે છે. અહીંથી વાત થોડી ગંભીર બને છે. જમણી બાજુ પર ગરોળી પડે તો કેટલીક પરંપરાગત માન્યતાઓમાં શરીરની જમણી બાજુ પર ગરોળી પડવાને અશુભ સંકેત ગણવામાં આવે છે. તેને સ્વાસ્થ્ય અથવા આર્થિક મુશ્કેલી સાથે જોડવામાં આવે છે. આવી માન્યતા હોય તો વ્યક્તિને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. નાક પર ગરોળી પડે તો નાક પર ગરોળી પડવાને પણ પરંપરાગત શુકન શાસ્ત્રમાં શુભ માનવામાં આવતું નથી. તેને શારીરિક કષ્ટ અથવા મુશ્કેલી સાથે જોડવામાં આવે છે. કાન પર ગરોળી પડે તો કાન પર ગરોળી પડવી પણ કેટલીક માન્યતાઓ અનુસાર
અશુભ સંકેત માનવામાં આવે છે. તેને કોઈ અજાણ્યા સંકટ અથવા મુશ્કેલી આવવાની ચેતવણી તરીકે જોવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત, નાભી પર ગરોળી પડે તો, જો દિવાલ પરથી ગરોળી સીધી નાભી એટલે કે ડૂંટી પર પડી જાય તો પરંપરાગત માન્યતાઓમાં તેને અશુભ ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પરિવારની અંદર મતભેદ અથવા વેપાર ધંધામાં નુકસાન જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. પરંતુ અહીં એક વાત સૌથી મહત્વની છે. જો તમે ઊંઘી રહ્યા હો અને તે સમયે ગરોળી તમારા શરીર પર પડી જાય અથવા ગરોળી તમારા શરીર પર ચઢી જાય તો પરંપરાગત શુકન માન્યતા અનુસાર તેને ખાસ શુભ કે અશુભ સંકેત માનવામાં આવતો નથી. માન્યતા મુખ્યત્વે ત્યારે લાગુ કરવામાં આવે છે જ્યારે ગરોળી દિવાલ પરથી સીધી શરીર પર પડે અથવા કૂદે. અંતમાં એક જરૂરી વાત, ગરોળી શરીર પર પડવી એક કુદરતી ઘટના છે. શુકુન શાસ્ત્રમાં તેના વિશે અલગ અલગ પરંપરાગત માન્યતાઓ જોવા મળે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે ઘટના ચોક્કસપણે તમારું ભવિષ્ય નક્કી કરશે. આ માહિતીને માત્ર પરંપરાગત અને લોકમાન્યતા તરીકે જ લો, નિશ્ચિત ભવિષ્યવાણી તરીકે નહીં. તમારા શરીર પર ક્યારેય ગરોળી પડી છે અને જો પડી હોય તો કયા અંગ પર? કમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે કદાચ તમારી ઘટના પણ આ માન્યતાઓમાં કોઈ સંકેત સાથે જોડાયેલી હોઈ શકે છે. મિત્રો, તમારા શરીરના કયા અંગ પર ગરોળી પડી હતી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી રહસ્યમય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.